જો જગતગુરુ શંકરાચાર્ય 4 પીઠ એમાં 4 વરણ કર્યા. પાછું દરેકે દરેક વરણની પોતપોતાની કંઈક જવાબદારી, અને 4 વરણનું સંશોધન આ શરીરમાંથી થયું. આ મુખ છે એ બ્રાહ્મણ છે, સાંભળજો. મુખ છે એ બ્રાહ્મણ બોલે, સત્ય બોલે, બોલી દ્વારા બીજાને કંઈક આપે, હંગરો ન કરે. સાધુ ને બ્રાહ્મણ હંગરો ન કરે. આ તમે આપણી ઘરની ગાયનું માખણ હોય, એમાં તમે આપણે ગીરમાં મહેમાન થાય તો ગીરના કંઈક બોળા ખડ હોય એટલે એનું માખણ કંઈક જુદું હોય. એ આપણે રોટલો ને માખણ ને ખાઈએ તો એટલું બધું ચીકણું થઈ જાય હાથ આપણો કે આપણે સાબુથી ધોવો પડે. પણ કોઈ દી કોઈ બન્યું કે આજે એવું માખણ ખવાઈ જશે, સાબુ આપજો ને મારે જીભ જરા ધોવી પડશે. સાહેબ જરા પણ ન હંગરે, તમામ અંદર કોઠાને આપી દે. આ મોઢું છે એ સંત અને બ્રાહ્મણ છે, પેટ છે એ વૈશ્ય છે, વેપારી છે, એ બીજા પહેલી લે છે, થોડો ઘણો હંગરો કરે છે, અને પાછું આખા શરીરમાં જેને જોતું જેટલું જોતું હોય ને એટલું પાછું વિતરણ કરી નાખે. એ ખોટો ડાબો કરે તો ટીકડી લેવી પડે. પગ છે એ શૂદ્ર છે, સેવક છે, હાથ છે એ ક્ષત્રિય છે. કોઈ પણ માણસ તમે જોજો, કાંઈક આપણે મોટરસાયકલ લઈને જતા હોય આમ ઓછી તો જલડું આવે તો ઓછી તો આડો હાથ આવી જાય. કોણ હાથને કહે છે? કારણ કે એની ફરજ બજાવે છે કે મારે રક્ષા કરાય. કોક લાકડીનો ઘા કરશે તો માણા નકર આ શરીર એના હાથ ઉપર નહીં લાગે, છતાં એ હાથની આદત છે આડું આવવું. જેના બીજાની આડું આવવાની આદત હશે, માન લેજો ત્યારે એની અંદર ક્ષત્રિય પેદા થયો હશે. જેને બીજાને દેવાની જ્યારે પ્રેરણા થાય ત્યારે માન લેજો કે એની અંદર સાધુ ને બ્રાહ્મણ એમ કહેવાય કે ઊભો થયો હશે. અને બીજાને વિતરણ કરવાનું જ્યારે એમ થાય ત્યારે માન લેજો કે એની અંદર કોઈક વાણિયો બેઠો હશે, વેપારી બેઠો હશે. એ 4 લક્ષણ આ બેઠો એ સમાજની સામે છે. સાહેબ સમય પડ્યો ત્યારે રક્ષણ પણ કર્યું છે. હે અરે છોડો વિતરણ કરવાની વાત છોડો, પેટના દીકરા દેવા સામે જો કોઈ દી આડો હાથ ન કર્યો હોય ભલા માણસ, આનાથી બીજો વેપારી કોણ હોઈ શકે? ખોટનો ધંધો ન કર્યો ક્યારે. એવા ઇતિહાસના પાના ઉજળા કરીને આપણા વડવા વયા ગયા. મારા બાપ આજ એની નામ સાથે આપણે જીવી શકીએ છીએ ભલા માણસ. હે કેવડું યોગદાન. નગર એક છોકરા મહેમાન આવ્યા, છોકરાને કીધું જા બેટા મહેમાન હાટું કંઈક લેતો આવ્યો. તો ઓલો રિક્ષા લઈ આવ્યો. મહેમાન કે નીકળો, આવી ગયા તમારી મારે. ચાલો આમ નીકળો. મહેમાન વયા ગયા પછી બાપા ખીજાણા કે આ નહીં તારે, મેં ઠંડુ કેવું કંઈક તારી માટે મુકાવ્યું, કંઈક ઠંડુ લઈ આવ્યું, આવું કંઈક મહેમાન હાટું લાવવાનું. રિક્ષા લઈ આવ્યો. અરે કે પણ ખપ ધોડ્યા જ આવે, હું આવ્યા થઈ. પછી એને બાપા કીધું તને જોવા આવ્યા હતા ડોહા. મરાઈ ગયો માણસ, બોલો સાયકલ લઈને વાહે ગયો, પણ પછી રિક્ષા હાથમાં આવે. આમ ઘણા સૂકી ગયા, આછે ઉપાડા કરીને બેન કરાવ્યું. લ્યો નગર માગું જ આવ્યું હતું બોલો. અને હવે તો હું તો મને તો રાજીપો એ થાય, તમે આ બધા કેટલા યુવાનો આ છોકરાઓ જોઈએ નાના હે, આ કેટલા ભાગશાળી છે ડોહા આ ટાઈમે જઈને. ગબ્બર રાજા આ બધાને જોઈએ તો રાજી થાય. એમ આવડા આપણે હતા ભાડા થવા કપડા, મરી ગયા ખાખી સડીઓ પહેરી એકડે મીંડે કમ ટોલા એવડા થતા. બાપા ખોટી વાત છે મારી? હે કેવા ભગરા ટોલા થતા, આયલી નીકળતા હમણાં. અને પાછા તમને કહું એ સમયમાં માણસ છેતરતો માકડ બહુ થતા ને તો છાપામાં જાહેરાત આવતી, માકડ મારવાના મશીન અમદાવાદમાં મળે છે, આ એડ્રેસ, એટલા રૂપિયા મોકલો. 50 રૂપિયા મોકલવા. 50 રૂપિયામાં માકડ મારવાનું મશીન આવતું. અવડું બોક્સ આવતું. તો બોક્સ ખોલે ને તો 2 પાણા નીકળે. પાછું એમાં ચીઠી લખેલી હોય, માકડ મારવાની રીત. એક પાણો નીચે મૂકો, માકડ પકડો, એ પાણા ઉપર મૂકો, પછી બીજા પાણાથી મારો. આને આમ બનાવ્યા હતા આપણને. આ દુનિયાએ જેમ તેમ હલવાડ્યા હતા આપણને. ધંધો જ કરી લેવાનું કોણ ના પાડે? એ બાપા હાચી વાત છે કે નહીં મારે? ના તો કોણ મારો બાપ 100 માં હતા આપણને નવરાવતા ડોહા. હે આપણા મોટા સોહણા હોય, આ કાપડનો ભાવ આપણે વધાર્યો. આપણે કેટલા મીટરનો સોહણો થાય? 4 મીટર. બરોબર. આ મને કારક તો વિચાર એ આવે કે આપણે આયર ભરવાડ આ રબારી આ એટલો વરણ ન હોત તો હોનીનો ધડો કોણ કરે? કેટલું ડોકમાં હોય. અને ખાલી સાહેબ આ હાથના કડા ભેગા કરો ને ચાંદીના,
તો પાડોશી દેશને ખરીદી લઈએ એટલે તો ડોહું સાંધી આપણા ઘરમાં પીડ્યું. કચલા કચલા પહેરે. વાણિયા આવું ન કરે. હે વાણિયા પાસે કેટલું છે ને આપણે ખબર જ ન પડે, બધું બેલેન્સમાં પીડ્યું હોય. આપણું જેટલું હોય એટલું પોણું હારે લઈને રખડતા હોય. હા વાણિયાનું બહુ ઓલું. વાણિયા મને બહુ ગમે. હા વાણિયા વાણિયા છે. વાણિયાની વાડીએ વાડીઓ તો રાખતા. એક જણાએ રાપ ભરાવી દીધી સોના હોપાડ ઉભા પગે ઠારક ઠારક આવ્યો જાય. વાણિયો કે ઘડીક બેઠો જ તે ઘડીક પણ કેમ બે રાપ હલવાઈ ગયેલી. બોલ કે બેહવું નથી તક તો રાપ કાઢ નાખો. વાણિયાના છોકરાના લગ્ન ટાઈમ છે ને બધા પાસે. હા હોય જ ને આપણી પાસે ટાઈમ. એટલે આમાં શું છે પછી સવારે ઓલું કાર્યક્રમ છે એટલે એ લક્ષમાં લઈને કહું. હા હા એ તો વાંધો ક્યાં આપણે હવે તો હું આપણે બધા ઘરના સહી અને આપણે એવું લાગશે જ્યારે કીર્તિદાન ભાઈને બેહાડશું નહીં તો આપણે ઘરના સહી. પણ હવે સાંભળો, છોકરા જોઈ તો મજા આવે. એક છોકરાને સાહેબે પૂછ્યું ઉભો થા, આ ઉભો છો તાજમહેલ ક્યાં આવ્યો હતા કે એ ખબર નથી. અંગૂઠા પકડ વાકો બાર એ તો દેખા હે. સાહેબ કે બેહી જા તો હું કામ મહેનત કરાવો. એને એમ કે બાકડા હેઠે પીડ્યો છે. એક દાદાને કીધું કે દાદા ઓલા હમણાં તો યોગા શરૂ થયા ને રામદેવજી બાબા, તો સારું યોગાનું બધું કરે. એ પેલા જુનાગઢ જ રહેતા. એટલે પૂછ્યો સંતોને અહીંયા બહુ રહ્યા, આ તો ઉપડી ગયું ભાઈ. આમાં શું છે કારે કોનો યોગ પાકી જાય નક્કી જ નથી. નકર કે આજકાલના યોગા થોડા છે પણ કેવું ઉપડ્યું બોલો. આપણે એમ થાય કે ઊભી ઉધર થઈ છે હું ખરેખર. હવે હવે હતા કે હમણાં બહુ દાંત કાઢ્યા. બાપુની વ્યાસપીઠ ફરતે એને આમાં ઊંચા પગ રાખીને પ્રદક્ષિણા કરી. પોણી જ થઈ હતી, પડાઈ ગયું મને ખબર છે. હા બહુ બહુ સારું. એટલે છોકરાને પૂછ્યું સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય? કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તક ભ્રમ તક અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો દાદુભાઈ બેહાડે એટલે બેઠા વગર છૂટક્યો નથી. એટલે વાત એ કરતો હતો કે આ ખરેખર યુગ સારો છે. આ દુનિયામાં અત્યારે કોઈ દુઃખી છે જ નહીં અમરીશભાઈ. એક પણ ઘર એવું નથી કે આખો દી મજૂરી કરે કનુમામાં અને હાંજે રોટલા ભેગો થાય એવું એક પણ ઘર નથી. લહેર કરવા જેવો. છતાં દુઃખી કોણ છે ખબર? જે બીજાની પ્રગતિ નથી જોઈ શકતો ને એ જ આ દુનિયામાં દુઃખી હોય. બાકી બીજાની પ્રગતિ જોઈને જે રાજી થતો હોય એ કોઈ દી દુઃખી ના હોય શકે. કોક સારું કામ કરતા એમાં અહોમ કરીને કૂદી પડો ને કોકને એવી પ્રેરણા મળી હોય. આ યુગ સારો છે બરોબર. આમ ટકોરા લેવું. અત્યારે કેવા સારા ડ્રેસ આવ્યા, કેવા સારા કપડા આવ્યા, કેવા સારા દરજીઓ આવ્યા. આવું નવું નવું શીવે હે નગર તઈ જુનાગઢ જબો આપણે પહેરતા. આનો ટોલા મગજમાં જ ગળી ગયા મારા. બાજુ તમે શું દાત કરો? તમે હિતળા હાચમ શિવા નોચ્યું નાચ્યું એ હામ હામ લીખ્યું ખેંચ્યું છે હારા. જાણે આપણે એમ થાય મોતી પરોવ્યા લટુમાં. અને પાછા બીજા ભાગશાળી તમે એવા છો. હવે આ સગપણે જોઈને થાય બોલો. પેલા આવું નહોતું. હજી આપણામાં હજી ક્યાં જોવા જાય. પણ અત્યારે બીજે બધે શરૂ થઈ ગયું છે એવું. ને છોકરા હવે ચીઠી છે હે ધીરે ધીરે જાઉં છું. મને મગજમાં જ છે. ધીરે ધીરે પણ કંઈક થોડા કામ એટલે જ મેં મૂકું થોડુંક સમય પછી જ લો. એટલે જ મેં નક્કી કર્યું કે પહેલાં આપણે જેને સાંભળે ને હરખે સાંભળી લઈને પછી આપણે જરૂરિયાતવાળા જે ભાઈઓ હોય એ બેસે. આમાં મિસ કોલિયા વૈયા જાય છે. गुल रहे गुलशन रहे गुल के पत्ते चले गए अब अच्छे अच्छे बैठे रहे मिस को लिए चले गए. આ મોબાઈલ આવ્યા પછી તો બિચારો આદમીને તો હા બાગરો થઈ ગયો. સાલું બેઠો હા
ટેપ વાગે પ્રોગ્રામમાં નથી નીકળી ગયો લે મારે ખોટું બોલવાનું મશીન છે આ મોબાઈલ છે. એક ભાઈને મેં હમણાં ખરેખર મેં અગાશીમાંથી ઉભા ને ફોન કર્યો. હું ક્યાં છો? મને કે બસ મુંબઈ. હું અગાશીમાંથી છું ને તમે ફળિયા મુંબઈ દેખાય. હાલે લે તમે આમાં હાલે લઈ રહેવા દે. આ બીજી વાત આ બહેનોની હાજરી છે એટલે કહું. પહેલાં કેવું હતું ભાઈ, જોવાનું નહોતું. હવે તો આ ગામડામાં બધે શરૂ થયું છે. તાજા જાય છે બધા જોવા. ન ફાવે ધંધો ન કરવો. હા, એક છોકરો જોવાઈ ગયો, એના બાપા હારે, દીકરીના બાપા બેઠેલા, એ રામ મળ્યા, આવો ઘડીક બેઠા, ચા પાણી પીધા. પછી છોકરાને કીધું જા બેટા રૂમમાં દીકરી બેઠી વાતચીત કરી લ્યો. તો ઓલો ગયો જેમ જોકમાં બકરું જાય એમ. જેવો રૂમમાં અંદર ગયો ને ત્યાં દીકરી ઊભી થઈ ગઈ, બિચારી ભોળુડી ગામડાની અભણ દીકરી ઊભી થઈને કે આવો ભાઈ આવો. હે ભાઈ શું કરો તમારો બાળ? હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? ઓલો કે બે ભાઈ ને એક બેન હતા, બે બેન ને બે ભાઈ. ઘબધી ને બારો વૈયાયો. બોલો હું કામ પણ ન ફાવે ધંધો કરો.